પારડી દમણી છાપા હાઈવે પર ઉભેલ કન્ટેનરના પાછળ અન્ય કન્ટેનરનો ટાયર ફાટતા ઘૂસી ગયો। પારડી હાઈવે પર પાર્ક કરેલ કન્ટેનરના પાછળ અન્ય કન્ટેનરનું ટાયર ફાટતા ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। પારડી નેશનલ હાઈવે નંબર 48 દમણી છાપા નવી મામલતદારની સામે વાપીથી વલસાડ જતા ટ્રેક ઉપર કન્ટેનર નંબર MH40CD 9806 રોડના સાઈડે પાર્ક કરેલ ઊભું હતું। તે દરમિયાન પાછળથી આવી રહેલ કન્ટેનર નંબર RJ23 GB 8014નું ટાયર ફાટતા ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને ઉભેલ કન્ટેનરના પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। ઘટનાને પગલે કન્ટેનરના કેબિનનો ભાગ દબાઈ જતા ચાલક અંદર ફસાઈ ગયો હતો, જેની જાણ આસપાસના લોકોને પોલીસને થતા સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે જહેમતે ચાલકને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોલીસે ક્રેનની મદદથી વાહનોને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી। મારું નામ હિતેશ પટેલ છે। મેં આ પેટ્રોલ પુરાવા માટે આવેલો હતો। અહીંયા પેટ્રોલ પંપ પર સામે અવાજ આવ્યો તો એક્સિડન્ટ ઉભેલી ગાડીમાં ટ્રકે એક્સિડન્ટ કરી દીધું। સદનસીબે પેલો ફસી ગયેલો હતો ડ્રાઈવર, એને જહેમતથી બહાર કાઢવામાં આવ્યો। ક્રેન બોલાવ્યું છે ને પ્રક્રિયા ચાલુ છે। 108 ને કોલ કરેલો તો 108 આવી ગઈ ને પેશન્ટ પેલું લઈ ગયા છે। આ આગળની ટ્રક ઉભરેલી હતી, અચાનક અવાજ આવ્યો ટાયર ફાટ્યો એનું, એટલે મતલબમાં કે ટાયર ફાટી ગયું કે શું થઈ ગયું, એટલે ટ્રકે ડાયરેક્ટ એક્સિડન્ટ જ થઈ ગયો। ડ્રાઈવર કેબિનમાં ફસી ગયેલો હતો, એનો પગ ફસી ગયેલો હતો। કમસે કમ 20-25 મિનિટ પછી જો એને બહાર કાઢવામાં આવ્યો। આ પબ્લિક બધું ભેગું થઈ ગયેલું હતું, નામ તો નથી ખબર, પણ આપણે જોગમોડીનો એક બાબુભાઈ નામ કરનો છે, ત્યાં અહીંયા આસિમ છે ને પોતે મેં હતા અને બીજા 5-6 જણા આવી ગયેલા હતા। આપણે નવી મામલતદારના સામે રસ્તા પર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।